ફાધરની આપેલી વન ઓફ ધ બેસ્ટ એડવાઇઝીસ મને એ છે કે એવું તને લાગે ને કે તું તારા આજુબાજુના વર્તુળમાં, તારા નેટવર્કમાં, તારા મિત્રોની વચ્ચે સૌથી વધારે સ્માર્ટ છે, તો કદાચ તું એક ખોટી જગ્યાએ બેઠો છે કે ખોટા સર્કલમાં છે. તારે હંમેશા તારાથી હોશિયાર લોકો તારા સર્કલમાં રાખે, તારાથી બને એટલા તાકાતવાળા લોકો સર્કલમાં. તને એવું બી લાગે ઘણી વાર કે યાર હું થોડોક કાચો પડું છું, હું હોશિયાર નથી, હું ડમ લાગુ છું, ડઝ નોટ મેટર. વધારે સક્સેસફુલ લોકો સક્સેસ કેવી રીતે મેળવવી એ તને શીખવાડી જશે. તારાથી વધારે તાકાતવાળા લોકો તારા નેટવર્કને સ્ટ્રોંગ બનાવશે. અને મેં એ જ પ્રિન્સિપલ રાખ્યો. મારી આજુબાજુ સારા મિત્રો, સારા મેન્ટર્સ, સારા એડવાઇઝર્સ રાખ્યા, જે મારા કરતાં અનેક ગણા સક્સેસફુલ છે. પણ એ એડવાઇસ મારી લાઈફ અસેટ તરીકે પૂરું થઈ ગઈ. જે કંઈ બી અચીવ કરી રહ્યો છું, જે નેટવર્ક મારી અસેટ છે, મારી નેટવર્ક છે, એ લોકોને આજે આભારી છે કે જે લોકો મારા કરતાં ઘણા હોશિયાર છે, જે લોકો મારા કરતાં ઘણા સ્માર્ટ છે, જે લોકો મારા કરતાં બહુ મોટા અચીવર્સ છે, જે લોકો મારા કરતાં ઘણા સ્ટ્રોંગ છે. તો ઓલવેઝ સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પીપલ who are more stronger, more smarter, more wealthier in terms of knowledge and wisdom. Because if you are the smartest person in the room, maybe you are in the wrong room.